છોટાઉદેપુરમાં આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોડેલી ખાતે એનડીઆરએફની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી। ટીમના 30 તાલીમબદ્ધ જવાનો સ્ટેન્ડ બાય મોડે રાખવામાં આવ્યા છે અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવની કામગીરી માટે સંપૂર્ણપણે તૈયારી પણ રાખવામાં આવી। એનડીઆરએફની ટીમ પાસે 4 રેસ્ક્યુ બોટ, 4 ઓવીએમ તેમજ લાઈફ જેકેટ સહિતના આધુનિક બચાવ સાધનો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે। જિલ્લામાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી નાળાઓ તેમજ પૂર પ્રવણ સ્થળો ઉપર સતત નજર રાખવામાં આવશે। જિલ્લા તંત્રએ લોકોને ભારે વરસાદ દરમિયાન નદી નાળા અને પાણી ભરાયેલા કોઝવે ઉપરથી પસાર ન થવાની અપીલ કરી છે। આ સાથે જ માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી। કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને બચાવ એજન્સીઓ સંપૂર્ણપણે સજ્જ હોવાનું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું। हमारी टीम अभी छोटाउदेपुर में डिप्लॉयमेंट है। यहाँ के कलेक्टर साहब द्वारा आगामी वर्षा को देखते हुए यहाँ की टीम की डिमांड की गई। हमारे कमांडेंट महोदय के द्वारा यहाँ पे 6 बटालियन है की एक टीम 6 भी यहाँ पे डिप्लॉय की है। आगामी वर्षा में कोई भी आपदा आती है, जैसे कोई फ्लड या बाढ़ग्रस्त एरिया में, इनको रेस्क्यू करने के लिए हमारे पास 4 बोट, 4 ओबीएम, लाइफ जैकेट, लाइफ बॉय है, जिसकी वजह से हम आसपास के लोगों को रेस्क्यू कर सकते हैं। अगर किसी प्रकार की आपदा होती है तो आप अपने नज़दीकी पंचायत क्षेत्र को सूचित करिए, वो हमें तुरंत तत्काल सूचित करेंगे और हम अपनी टीम को ले जाके आपको रेस्क्यू करने का काम करें।